स्मार्ट बिजली मीटर प्रोजेक्ट का सूरत समेत राज्य भर में विरोध हो रहा है। आम आदमी पार्टी भी इसका विरोध कर रही है। आम आदमी पार्टी ने कलेक्टर के माध्यम से मुख्यमंत्री को याचिका सौंपी है और दिल्ली और पंजाब की तरह स्मार्ट मीटर परियोजना को रद्द करने के साथ साथ गुजरात में भी मासिक 300 यूनिट बिजली मुफ्त दी जाए ताकि भीषण महंगाई में जूझ रही जनता को राहत मिल सकती है। आवेदन पत्र जमा कराने के लिए बड़ी संख्या में आप नेता, पार्षद, कार्यकर्ता और अन्य लोग भी शामिल हुए। आज आम आदमी पार्टी सूरत शहर प्रमुख की आगेवानी में सूरत शहर संगठन और तमाम कॉर्पोरेटरो साथे कलेक्टर कचेरी आवेदन पत्र आपवा माटे आव्या छे के जे स्मार्ट मीटरो लगाववामां आवे छे ने तात्कालिक धोरणे बंद करवामां आवे। ज्यां ज्यां स्मार्ट मीटरो लागी गया छे त्यां जूना मीटरो जे हता ए पाछा लगाववामां आवे। कारण के अत्यारे आ मोंघवारीनी अंदर लोको पोताना घरनुं गुजरान मान चलावी शके छे त्यां स्मार्ट मीटरो लगावीने लोकोना खीचामांथी शा माटे आवी उघाड़ी लूंट करवी અને સ્માર્ટ મીટરના એટલા કોઈ ફાયદા સરકાર ગણાવી નથી શકી અને આ બાબતે તમામ લોકો વિરોધ કરી રહ્યા છે। વડોદરા, સુરેન્દ્રનગર, સુરત તમામ જગ્યાઓ પર વિરોધ થઈ રહ્યો છે જ્યાં જ્યાં મીટરો લાગી રહ્યા છે। અને વડોદરાની વાત કરીએ તો હમણાં થોડા સમય પહેલા વિડીયોના માધ્યમથી પણ આપણને ખ્યાલ આવ્યો કે 15 દિવસનું 4-4 હજારનું જે રિચાર્જ કરાવેલું હતું એ 15 દિવસમાં જ પૂરું થઈ ગયું। એટલે આનો મતલબ એવો સ્માર્ટ મીટર આવશે તો પહેલા રિચાર્જ કરાવવાનું પછી વીજળી વાપરવાની। એટલે આ સરકાર ગુજરાતની જનતાને ચોર સમજે છે કે આ જનતા જે વીજળીનું બિલ છે ચૂકવી નથી શકતી એટલા માટે રિચાર્જ કરાવીને પછી વીજળી વાપરવાની વાત કરે છે। પણ અમે આ સરકારને કહેવા માંગીએ છીએ કે અત્યાર સુધી કોઈ એવા કિસ્સાઓ બનતા નથી કે વીજળી ચોરી થતી હોય અને જો ચોરી થતી હોય તો એમના પૂરતો જ દંડ હોવો જોઈએ, નહીં કે તમામ લોકો પ્રત્યે। આજની આ સરકાર સ્માર્ટ મીટરો લાવીને ખૂબ મોટી વાહવાહી લૂંટવા માટે સ્માર્ટ નામ આપી દીધું છે, પરંતુ અમે એટલું કહેવા માંગીએ છીએ સ્માર્ટ મીટરો લગાવવા કરતા તમે સ્માર્ટ સિસ્ટમ કરો, કેમ કે જો થોડોક ફૂલ પવન પણ વાઈ જાય તો તરત વીજળી ગુલ થઈ જાય છે। લાઈટો આખો દિવસ નથી આવતી, આખી રાત સુધી લાઈટો નથી આવતી, તો આ બાબતે તમારી સિસ્ટમને સ્માર્ટ કરો। અડધી રાતે લાઈટ ગઈ હોય અને ગ્રાહક જો ફોન કરે જીબી માં તો ફોન લાગતા નથી, વ્યસ્ત આવે છે, લાગે તો કોઈ ઉઠાવતું નથી। આવી પરિસ્થિતિઓ સર્જાતી તો તમે પહેલા તમારી સિસ્ટમને સ્માર્ટ કરો। ગામડાઓની અંદર હજી પણ તમે 24 કલાક સુધી વીજળી આપી નથી શક્યા તો તમે કઈ સ્માર્ટ મીટર લગાવવાની વાત કરો? એટલે આનો મતલબ પોતે નિષ્ફળ નીવડ્યા છે તો ચાલશે, પણ લોકોના ખીચામાંથી સ્માર્ટ રીતે કઈ રીતના ઉઘાડી લૂંટ કરવી એના માટેનું સ્માર્ટ મીટરનું કાવતરું લાવ્યા છે જે તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે। જો બંધ કરવામાં નહીં આવે તો તમામ લોકોને સાથે રાખીને ખૂબ મોટા પાયે આંદોલન કરીશું। એ બાબતે કલેક્ટરને આવેદન પત્ર આપવા આવ્યા છે।